હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 6, 7 અને 8ની ગણતરી કરીશું. તો ઉદાહરણ 6 અને 7 સાવ સિમ્પલ દાખલાઓ છે, પણ ઉદાહરણ 8 તમારે ખાસ ગણતરી કરવાની છે, એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે ઉદાહરણ 7થી આપણે આગળની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? અહીંયા ઉદાહરણ 6 કે x + 2a એક બહુપદી આપેલી છે. અહીંયા x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6 અને એક બીજી બહુપદી આપેલી છે 2x + 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. તમારે ચકાસવાનું છે. તો આપણે કેવી રીતે ચકાસતા હતા? અહીંયા આપણને શું આપેલું છે? x + 2. તો આપણે શું કરતા હતા? x + 2ની પેલી સાઈડ આપણે 0 મૂકતા હતા બરાબરની, અને આપણે xની કિંમત શોધતા હતા. તો xની કિંમત અહીંયા આપણને શું મળી? જો +2 છે પેલી સાઈડ જાય તો -2 થઈ જશે. તો xની કિંમત અહીંયા આપણને -2 મળી. હવે જે અહીંયા આપણને બંને બહુપદી આપેલી છે એમાં અહીંયા xની કિંમત આપણે -2 મૂકીશું. જો આન્સર 0 આવે તો જે આપેલ બંને બહુપદી છે એનો અવયવ x + 2 છે. આ જે આપણો અવયવ પ્રમેય છે. તો ચાલો આપણે ચેક કરીએ અહીંયા. તો ચાલો આપણે ચેક કરીએ સરખી રીતે કે આપણું અહીંયા બે બહુપદી આપેલી છે. px બરાબર પહેલી બહુપદી આપણે લખીએ અહીંયા કે x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6. હવે આપણે xની જગ્યાએ શું મૂકીશું? અહીંયા -2 મૂકીશું, એટલે કે p કૌંસમાં -2, અહીંયા -2 નો ઘન, પછી 3 ગુણ્યા -2 નો વર્ગ, પછી 5 ગુણ્યા -2 અને પ્લસ 6. હવે -2 નો ઘન કેટલો થાય? તો અહીંયા હું તમને ગણતરી કરીને બતાવું છું કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 આવી રીતે 3 વખત હોય. જો 2 વખત શું થઈ જશે? અહીંયા +4 થઈ જશે. પણ +4 ગુણ્યા ફરીથી -2 છે તો શું થશે? અહીંયા -8 થશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો કોઈ પણ સંખ્યાનો માઇનસ સંખ્યાનો ગુણાકાર થાય તો -- પ્લસ થાય, પણ અહીંયા પ્લસ થઈ ગયા અને ફરીથી માઇનસ વડે ગુણાકાર છે તો પ્લસ માઇનસ થઈ જશે. તમારે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો અહીંયા -2 નો ઘન થશે અહીંયા -8. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે -2 નો ઘન થશે અહીંયા -8. આપણે કૌંસ નથી કરવું, ડાયરેક્ટ લખી દઈએ -8. પછી 3 ગુણ્યા અહીંયા -2 નો વર્ગ છે તો જો 2 વખત ગુણાય તો એ પ્લસ થઈ જશે. તો અહીંયા -2 નો વર્ગ થશે +4. પછી આપણે જોઈએ અહીંયા જો 5 ગુણ્યા -2 તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ કે -10, કેમ કે અહીંયા પ્લસ માઇનસ જ થઈ જશે. પછી અહીંયા +6 છે. પછી આગળ આપણે જોઈએ તો કે જો આ -8 અને -10 તો એનો આપણે સરવાળો કરી દઈએ એટલે થશે સરવાળો, પણ નિશાની માઇનસ નહીં આવશે કેમ કે માઇનસ પ્લસ થાય, એટલે કે અહીંયા -18 કરી દઈએ આપણે અહીંયા -18. પછી અહીંયા જો 3 ચોક કેટલા થશે? 12 થશે, અને 12માં આપણે અહીંયા 6 ઉમેરીશું તો -18, અને અહીંયા 12 અને 6 તો કે +18 થશે. હવે -18 ને +18 તો પ્લસમાંથી માઇનસ બાદ થઈ જશે. તો અહીંયા આન્સર આપણો કેટલો આવશે? 0 આવશે. એટલે કે જે આ x + 2 છે એ આપેલ બહુપદી અહીંયા કઈ આપણી બહુપદી છે એનો અવયવ અહીંયા છે. x + 2 અહીંયા છે જે આપેલ બહુપદી એનો અવયવ છે. સમજણ પડી ગઈ? હવે આપણે બીજા માટે ચેક કરી અને છેલ્લે આપણું ફાઇનલ આન્સર અહીંયા લખી દઈશું. બીજી બહુપદી કઈ આપેલી હતી આપણને? અહીંયા 2x + 4. તો ચાલો લખી દઈએ આપણે. અહીંયા px લખ્યું હતું, હવે આપણે sx લખી દઈએ. ચલો આપણે લખી દઈએ કે 2x + 4. આપણે xની કિંમત કેટલી મૂકવાની છે? -2 મૂકવાની છે. તો અહીંયા કૌંસમાં -2, 2 ગુણ્યા -2 પ્લસ 4. તો જો પ્લસ માઇનસ કેટલા થશે? માઇનસ જ થશે. તો 2 ગુણ્યા 2 4 એટલે કે -4, અને અહીંયા +4. -4 + 4 એટલે કે શું થઈ જશે? અહીંયા પણ આપણું 0 થઈ જશે. એટલે કે જે આ બહુપદી છે 2x + 4 એનો અવયવ પણ x + 2 અહીંયા છે. ચલો આપણું ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા રેડ પેનથી. આપણું ફાઇનલ આન્સર લખી દઈએ કે જે x + 2 એ જે બંને બહુપદી હતી, એટલે કે x નો ઘન, પછી શું હતું? 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6, 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6, અને બીજી બહુપદી અહીંયા ઉપર આપેલી જ છે 2x + 4 નો
અવયવ છે અને જો છેલ્લે આન્સર અહીંયા 0 ના આવે તો એ આપણો અવયવ નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આપણે ઉદાહરણ નંબર 7 ગણીએ. એમાં આપણને શું આપેલું છે? ચલો રકમ વાંચીએ કે ઉદાહરણ 7 કે જો x - 1 એ અહીંયા આપેલ બહુપદી છે કે 4x ઘન પછી 3x વર્ગ -4 પ્લસ kનો અવયવ હોય તો kની કિંમત શોધો. તો અહીંયા સાઈડમાં આપણે લખીએ કે શું આપણને આપેલું છે, અવયવ કયો આપેલો છે તો કે x - 1 આપેલું છે. તો એને આપણે શું કરીએ છીએ, એની પેલી સાઈડ આપણે 0 મૂકીએ છીએ. હવે જે -1 છે તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે, અહીંયા +1 થઈ જશે. તો xની કિંમત આપણને અહીંયા +1 મળી. અને અહીંયા કઈ બહુપદી આપેલી હતી આપણને, ચલો આપણે બહુપદી લખી દઈએ કે px બરાબર, પછી હું તમને સમજાવું છું કે આપણે શું કરવાનું છે કે 4x ઘન, તમારે k થી કોઈ ડરવાની જરૂર નથી, સિમ્પલી આપણને kની કિંમત મળી જશે -4 અને +k. હવે જો તમે રકમ ફરીથી વાંચો, રકમમાં શું કીધું છે કે જો x - 1 એ અહીંયા એક બહુપદી આપેલી છે એનો અવયવ હોય, એટલે કે ઓલરેડી આપણને રકમમાં કહી દીધું છે કે આ જે બહુપદી છે એનો અવયવ x - 1 છે. તો અહીંયા જો આપણે xની કિંમત 1 મૂકીશું તો જે આપેલ બહુપદી px છે એની કિંમત આપણને શું મળશે, અહીંયા 0 મૂકશે, 0 મળશે. તો આપણે આવી રીતે લખી શકીએ કે જ્યારે આપણે જો xની કિંમત 1 મૂકીએ તો આપણને આન્સર 0 મળશે. તો જે આ બહુપદી છે એમાં આપણે 1 કિંમત મૂકી દઈએ, બરાબર પેલી સાઈડ 0 મૂકી દઈએ તો આપણને સિમ્પલી kની કિંમત મળી જશે. તો ચલો હું તમને કરીને સમજાવું છું. ચલો આપણે કરીએ અહીંયા કે જો xની જગ્યાએ આપણે 1 મૂકીશું તો કે 4 × 1 ઘન પ્લસ 3 × 1 વર્ગ -4 × 1 અને અહીંયા પ્લસ k બરાબર અહીંયા 0. સમજણ પડી ગઈ તમને કે જ્યાં આપણે xની કિંમત 1 મૂકીશું તો આપણને ફાઇનલ આન્સર છેલ્લે 0 મળવાનો છે. તો આપણે બરાબરની પેલી સાઈડ આપણે 0 મૂકી દીધા, p1 બરાબર 0. તો હવે જો 4 × 1 ઘન, તો 1 ઘન કેટલો થશે, અહીંયા સિમ્પલી 1 જ થશે. પછી 1 વર્ગ તો એ પણ 1 જ થશે. પછી 4 × 1 તો 4 થશે અને પ્લસ અહીંયા k બરાબર 0. 4 × 1 4 થાય, પછી 3 × 1 3 થશે, પછી -4 પ્લસ k બરાબર અહીંયા 0. તો અહીંયા જો +4 અને -4 ઉડી જશે, કેમ કે +4 માંથી -4 જશે તો 0 આવશે. પછી અહીંયા જો +3 છે, બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે, આપણે પેલા લખી દઈએ કે 3 પ્લસ અહીંયા k બરાબર 0. હવે 3 ને બરાબરની પેલી સાઈડ મૂકીશું તો માઇનસ થઈ જશે, એટલે કે kની કિંમત અહીંયા આપણને મળી -3. સિમ્પલી જવાબ આપણને મળી ગયો. સમજ પડી ગઈ. ચલો આપણે રેડ પેનથી એને હાઇલાઇટ કરી લઈએ, બોક્સમાં મૂકી દઈએ કે આપણને અહીંયા kની કિંમત -3 મળી. તો સિમ્પલી અહીંયા ઉદાહરણ નંબર 7 પૂર્ણ થઈ ગયું. તમારે જો તમને કોન્સેપ્ટ સમજ પડી ગઈ હશે કે જો એનો અવયવ હોય તો એની કિંમત મૂકી તો આપણને આન્સર છેલ્લે 0 મળે. તમને કોન્સેપ્ટ ક્લિયર છે, તમને ગમે તેવા દાખલા પૂછે આવી રીતે k આપીને પૂછે તો પણ તમારો જવાબ આવી જશે. સમજ પડી ગઈ. તો ચલો હવે આપણે ઉદાહરણ નંબર 8 ગણીએ. એ તમારે ખાસ ગણતરી કરવાની છે કે ઉદાહરણ નંબર 8, આમાં જ આપણને શું આપેલું છે, એ એક બહુપદી આપેલી છે કે 6x ઘન પ્લસ 17x પ્લસ 5ના અવયવો મધ્યમ પદને વિભાજન કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો. તો મધ્ય પદનું વિભાજન કરીશું તો આપણો સિમ્પલી આન્સર આવી જશે. પણ ખાસ તમારે અવયવ પ્રમેય શીખવાનો છે. તમારા પરીક્ષામાં પૂછવાના ચાન્સ બહુ ઓછા છે, પણ જો પેપર હાર્ડ કાઢવું હોય તો તમારે એ અવયવ પ્રમેયના આધારે પણ દાખલો પૂછાઈ શકે છે અને તમને રકમમાં જ લખેલું આપશે કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી ગણો. અને જો તમને ના લખેલું કે અવયવ પ્રમેય કે મધ્યમ પદ કંઈ પણ ના લખેલું હોય તો તમારે મધ્યમ પદનું વિભાજન કરીને જ દાખલો ગણો છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે સાવ સરળ રીત છે અને 2 સ્ટેપમાં જવાબ આવી જશે. અને જે અવયવ પ્રમેય છે એમાં તમારે 2 થી 3 પેજમાં તમારો જવાબ આવશે અને એ પણ તમે વધારે ગણતરી કરી પડશે. હું તમને સમજાવું છું કેવી રીતે. ચલો આ દાખલો આપણે ગણીએ કે ઉદાહરણ નંબર 8, એમાં આપણને શું આપેલું છે. તો પહેલી રીત છે આપણે અહીંયા મધ્યમ પદ વિભાજન કરીને ગણતરી કરીએ. મધ્યમ પદ વિભાજન. તો પહેલાં તો અહીંયા આપણે બહુપદી લખી દઈએ. શું આપેલું છે અહીંયા આપણને કે 6x વર્ગ પ્લસ 17x પ્લસ 5, એટલે કે અહીંયા આપણને આપેલું છે 6x વર્ગ પ્લસ 17x પ્લસ અહીંયા 5. હવે તમને ખબર છે મધ્યપદ વિભાજનમાં આપણે શું કરીએ છીએ કે જે પહેલું પદ હોય અને અચળ પદ હોય એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો ચલો કરી લઈએ. અહીંયા શું છે +6 અને +5. તો ચલો આપણે બંનેનો ગુણાકાર કરીએ કે +6 અને ગુણ્યા +5. આ બંનેનો ગુણાકાર કેટલો મળે આપણને, અહીંયા +30 મળશે, +30 મળશે. તો અહીંયા આપણે એવા 2 અવયવ શોધવાના છે
એ જેનો ગુણાકાર આપણને કેટલો મળે અહીંયા +30 મળે ગુણાકાર બંને અવયવનો જે આપણે શોધવાના છે એ ગુણાકાર સમજ પડી ગઈ। અને એનો જે સરવાળો છે એ કેટલો મળે વચ્ચેલો પદ શું છે અહીંયા +17 છે। ચલો આપણે લખી દઈએ અહીંયા કે જેનો ગુણાકાર છે વચ્ચેલા પદ જેટલો આપણને મળવો જોઈએ। અહીંયા જે આપણે અવયવ શોધવાનો છે એટલે કે અહીંયા +17 લખી દઈએ કે બંને અવયવનો સરવાળો +17 મળવો જોઈએ। ચલો લખી દઈએ આપણે સરવાળો સમજ પડી ગઈ। હવે જો પહેલાં તો તમારે શોધવાનું છે કે ગુણાકાર ક્યારે તમને પ્લસ મળે। તો જો ગુણાકારમાં 2 ઓપ્શન છે, અહીંયા 3 ઓપ્શન છે તમારા માટે કે પ્લસ કરીએ ત્યારે આપણને પ્લસ મળે, માઇનસ કરીએ તો પણ ગુણાકાર આપણને પ્લસ મળે, કેમ કે માઇનસ પ્લસ થઈ જશે આપણે 2 વખત ગુણાકાર કરીશું તો। અને જો આપણે પ્લસ માઇનસ કરીશું તો આપણો ગુણાકાર અહીંયા માઇનસ મળે। પણ આપણે અહીંયા શું છે ગુણાકાર પ્લસ છે તો આપણો જે છેલ્લો ઓપ્શન છે એ તો અહીંયાથી નીકળી જશે, આપણે કોઈ એની જરૂર નથી। હવે જો અહીંયા આપણે શું આપેલું છે કે સરવાળો માઇનસમાં આપેલો છે। હવે સરવાળો ક્યારે માઇનસ મળે, જો બંને પ્લસ હશે તો આપણને સરવાળો પ્લસ મળશે, અને જો બંને માઇનસ હશે તો થશે સરવાળો પણ નિશાની આપણને અહીંયા માઇનસની આવશે। તો આ તો આપણો છેલ્લો ઓપ્શન એ પણ નીકળી ગયું। બીજા નંબરનો ઓપ્શન ચાલો એને પણ આપણે નીકાળી દઈએ। તો આપણે બંને અવયવ શું છે અહીંયા આપણા બંને અવયવ અહીંયા પ્લસમાં છે, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું સમજ પડી ગઈ। આપણે પહેલાં નિશાની નક્કી કરી, હવે આપણે અવયવ શોધીએ। ચલો આપણે અવયવ શોધીએ। તો અહીંયા આપણે 17માંથી 1 નીકાળીશું તો આપણે પહેલાં તો શું થશે આપણને અહીંયા 16 અને 1 મળશે, એટલે કે +16 અને +1 તો એનો આપણને ગુણાકાર કેટલો મળે, સરવાળો તો તમારો 17 જ મળવાનો છે। આપણે ગુણાકાર ચેક કરી લઈએ તો 16 × અહીંયા 16 થશે। પછી આપણે 15 અને એટલે કે આમાંથી તમારે 1 ઘટાડતા જવાનું છે અને અહીંયા તમારે 1 વધારતા જવાનું છે। તો અહીંયા આપણે +2 કરીએ તો અહીંયા આપણને +30 મળી ગયો। અહીંયા તમને બીજા સ્ટેપમાં જ મળી ગયો, પણ તમારે જો આવી રીતે આન્સર ના આવે તો આવી રીતે આગળ કરતા જવાનું છે। અહીંયા કે +14 અને અહીંયા +3 આવી રીતે +42 તમારે આવી રીતે ગુણાકાર કરતા જ તમારે છેલ્લે તમને આન્સર તો મળી જ જશે, તમારો પરફેક્ટલી જે આન્સર હશે તો આપણને અહીંયા જો +15 અને +2 કરીએ તો આપણને જો સરવાળો એનો 17 મળશે અને ગુણાકાર આપણને અહીંયા +30 મળશે। તો આ જ આપણો ઓપ્શન સાચો છે। તો ચાલો આપણે લખી દઈએ અહીંયા 15 અને અહીંયા 2 તો આપણે બંને અવયવ મળી ગયા। ચલો હવે એને આપણે અવયવમાં મૂકી દઈએ। આવી રીતે તમારે ગણતરી કરીને શોધવાનું છે। ઘણા સર તમને કેવી રીતે ગણતરી કરાવશે કે ડાયરેક્ટ તમને કરાવી દેશે, પણ ડાયરેક્ટ તમને તો ખબર પડી જોઈએ ને કેવી રીતે આવ્યો। પરીક્ષામાં તમને આની જગ્યાએ બીજી કોઈ રકમ આપે તો તમે કેવી રીતે ગણશો, તમારે ખાસ રીત સમજવાની છે। ભલે પછી રકમ તમારે ચેન્જ કરી દો તો પણ રીત આવડતી છે તો તમે ગમે તે દાખલો ગણી શકશો। તમને આવા 50 દાખલા આવે તો પણ તમે ગણી શકશો। ચલો આપણે કરીએ હવે કે અહીંયા આપણને શું આપેલું હતું। ચલો આપણે અલગ પેનથી આની ગણતરી કરીએ કે 6x²। હવે જે આ 17x છે કયું પદ છે, આપણું મધ્યપદ છે। નામ જ કયું છે આપણું રીતનું નામ છે મધ્યપદનું, આપણે વિભાજન કરવાનું છે એટલે કે આપણે 2 અવયવમાં વિભાજિત કરીશું। તો અહીંયા આપણે અવયવ કયા મળ્યા 15x અને અહીંયા આપણને 2x મળ્યા પ્લસ અહીંયા 5। હવે અહીંયા આપણે શું કરીશું 2 પદમાંથી આપણે અવયવ લઈશું। તો આ બંને પદ છે એમાંથી આપણે એક સામાન્ય અવયવ નીકાળીશું અને આ બંને પદ છે એમાંથી આપણે સામાન્ય અવયવ નીકાળીશું। તો ચાલો આપણે નીકાળીએ। તો અહીંયા જો 6x² છે તો એને આપણે અવયવ કેવી રીતે પાડી શકીએ અહીંયા। ચલો આપણે અહીંયા અવયવ પાડીએ કે 6ના અવયવ કેવી રીતે પાડીએ તો કે 2 × 3 × x × x। હવે અહીંયા જો 15ના અવયવ કેવી રીતે પડે તો કે 3 × 5 × x। હવે જો આમાંથી શું સામાન્ય છે એટલે કે બંનેમાં શું સમાન છે તો અહીંયા જો પહેલાં તો આમાં 2 છે પણ અહીંયા 2 નથી, પછી આમાં 3 છે તો આમાં પણ 3 છે એટલે કે 3 આપણું સામાન્ય નીકળશે કૌંસની બહાર। પછી અહીંયા જો અહીંયા x છે તો અહીંયા પણ x છે, પણ અહીંયા બીજી વાર x છે તો અહીંયા બીજી વાર x નથી, તો આપણું કૌંસમાં શું વચ્ચે અહીંયા જો અહીંયા આપણું 2x વચ્ચે અને અહીંયા આપણે સિમ્પલી 5 વચ્ચે કૌંસની બહાર આપણું શું નીકળશે 3x કૌંસની બહાર નીકળશે। તો ચાલો આપણે નીચે જ લખી દઈએ એટલે તમને સમજણ પડે અને પછી આપણે ઉપર લાવી દઈશું। તો આપણે 3x ને કૌંસની બહાર નીકાળીશું તો અહીંયા શું વધ્યું 2 × x, તો અહીંયા 2x વધ્યા અને અહીંયા શું વધ્યું 3x કોમન નીકળે તો અહીંયા આપણા 5 વધ્યા। આવી રીતે તમારે અવયવ પાડી અને સિમ્પલ તમારે જે સામાન્ય હોય એ તમારે કોમન નીકાળવાનું છે। ચલો હવે આને આપણે ઉપર લઈ જઈએ, આ તો તમને સમજાવવા માટે કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો હતો। તો ચલો આપણે એને ઉપર લઈ જઈએ। ઓકે અહીંયા બરાબર। હવે જો હવે તમારે અહીંયા એવી સંખ્યા બહાર લાવવાની છે કે કૌંસમાં તમને જે પહેલો કૌંસ હોય એ જ તમને બીજી વાર કૌંસ અહીંયા મળવો જોઈએ કે 2x + 5। તો હવે જે ઉપરની સંખ્યા છે એમાંથી આપણે શું કોમન નીકળીએ તો અહીંયા આપણને 2x + 5 મળે। તો જો બંને સંખ્યા સમાન જ છે તો અહીંયા આપણે સિમ્પલી +1 નીકળીએ તો જ આપણને આ મળે, કેમ કે આપણે કઈ બહાર નીકાળવાની જરૂર નથી, ખાલી આપણે ગુણાકારમાં 1 છે એ બહાર નીકળે છે। સમજ પડી ગઈ? તો આપણે +1 અહીંયા બહાર નીકળશે। તો ચલો આપણે બંને કૌંસ અલગ અલગ કરી દઈએ કે 3x
+1 અને 2x + 5. તો સિમ્પલી અહીંયા મધ્યમપંક્તિનું વિભાજન કરી અને અહીંયા આપણને 2 સ્ટેપમાં અહીંયા તમારે જવાબ મળી ગયા. ભલે આપણી ગણતરી થોડી લાંબી હતી પણ સિમ્પલી અહીંયા આપણને જવાબ મળી ગયો કે બે ત્રણ સ્ટેપમાં આપણને જવાબ મળી જાય છે મધ્યમપંક્તિનું વિભાજન કરીએ છીએ ત્યારે. હવે આપણે અહીંયા બીજી કઈ રીત, જો તમને દાખલામાં આપેલું હતું કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને જવાબ મેળવો. ઘણા સ્ટુડન્ટ આ ગણતરી કરતા નથી અને પરીક્ષામાં પછી દાખલો પૂછાય છે, તમને 3-4 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, તો એ માર્ક્સ છોડીને આવે છે. તો તમારે ખાસ ગણતરી કરવાની છે. ચલો આપણે એની ગણતરી કરીએ કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી કેવી રીતે તમારા દાખલાનો જવાબ આવશે. તો અહીંયા આપણે બીજી રીતે અહીંયા લખીએ કે અવયવ પ્રમેયની રીત. ચલો આપણે અહીંયા લખીએ બીજી રીત, અવયવ પ્રમેયની રીત. ભલે આ રીત થોડી લેન્થી છે, થોડી લાંબી છે, પણ તમે એકવાર શીખી જશો એટલે તમને પરફેક્ટલી આવડી જશે. તમારે બીજી વાર કોઈ ગણતરી કરવાની જરૂર પડશે નહીં. પણ તમારે શાંતિથી લેક્ચર જોવાનો છે, 2 થી 3 વાર આ રીતને તમારે શીખવાની છે અને પછી તમારે દાખલામાં એપ્લાય કરવાનું છે. તો ચાલો આપણે અહીંયા શીખીએ. તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું, પહેલાં તો આપણે બહુપદી લખીશું. તો અહીંયા આપણને બહુપદી કઈ આપેલી હતી, જો અહીંયા લખેલી જ છે આપણે કે 6x² + 17x + 5. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે 6x² + 17x + અહીંયા 5. હવે જો તમારે અવયવ પ્રમેયની રીતનો ઉપયોગ કરવો હોય અને જો દ્વિઘાત બહુપદી હોય તો જે પહેલું પદ હોય એમાં તમારે સહગુણક હંમેશા 1 લાવવાનો છે. તો અહીંયા આપણો સહગુણક કેટલો છે, અહીંયા 6 છે. તો 1 લાવો તો આપણે શું કરીશું, એને 6 વડે ભાગીશું. પણ માત્ર એક પદને 6 વડે ના ભાગાય, આખી જે બહુપદી છે એને અહીંયા આપણે 6 વડે ભાગવું પડે. તો ચલો અહીંયા આપણે દરેક પદને 6 વડે ભાગીએ. અહીંયા તો શું થશે, અહીંયા 6x² ભાગ્યા 6, પછી અહીંયા 17x ભાગ્યા 6 અને અહીંયા 5 ભાગ્યા 6. તો અહીંયા સિમ્પલી 6 ઉડી ગયા. તો આપણે સિમ્પલી અહીંયા શું વધ્યું, 1, એટલે કે આપણો એક સહગુણક આવી ગયો. તો ચલો આપણે બહુપદીને લખીએ કે px બરાબર આપણને શું મળશે, હવે x² સરખી રીતે લખી દઈએ આપણે અહીંયા x² + 17x, 17 ભાગ્યા 6x અને 5 ભાગ્યા 6. તો આ આપણને એક બહુપદી મળી જેને આપણે px નામ આપ્યું. ચલો આપણે એને કૌંસમાં લખી દઈએ કે આ આપણને એક બહુપદી મળી. હવે જો અહીંયા આપણું અચળ પદ શું છે, +5 ભાગ્યા 6 છે. તો એમાંથી આપણે અવયવ લેવાના છે, કેમ કે અહીંયા તો સિમ્પલી એક જ છે. પહેલાં ને ત્રીજા પદનો ગુણાકાર થાય, પણ પહેલું પદ તો આપણે 1 લાવી દીધું છે. તો હવે જે આપણું અચળ પદ હોય એનો આપણે ગુણાકાર કરીશું. તો ચલો અહીંયા આપણું અચળ પદ શું છે, કે અચળ પદ. તો અચળ પદ છે અહીંયા આપણું 5 ભાગ્યા 6, પણ અહીંયા તમારે પ્લસ લખવાની કોઈ જરૂર નથી, +5 ભાગ્યા 6 છે. તો જે પણ આપણને બે સંખ્યા મળશે જેનાથી આપણે અવયવ શોધવાના છે, એટલે કે બે સંખ્યાનો ગુણાકાર કેટલો હશે, અહીંયા 5 ભાગ્યા 6 હશે. જેમ કે અહીંયા આપણે હતું કે જો આ અવયવ x + 2 હોય તો આપણે શું કરતા હતા, બરાબર 0 મૂકતા હતા અને આપણે અહીંયા -2 શોધતા હતા. એટલે કે આપણે કેવી રીતે મૂકતા હતા કે જે આપણો અવયવ પ્રમેય છે કે અહીંયા આપણને x ની કિંમત -2 મળે તો એને આપણે શું કરતા હતા કે x - a એ આપણને એનો અવયવ છે. એટલે કે અહીંયા x પછી આપણે માઇનસ અને જે a છે એ શું છે, આપણે x ની કિંમત છે. બીજી વાર જે આપ કિંમત મૂકીએ ત્યારે આપણને શું મળે, બહુપદીની કિંમત આપણને 0 મળે. તો -2 તો આપણે માઇનસ પ્લસ થાય છે, એટલે કે આપણે x આ અવયવ કયો છે, એ તો x + 2 જ છે. તમે આવી રીતે આમાંથી આ લાવો અથવા આમાંથી આ લાવો છો, એ સરખું જ છે, ખાલી તમે ઉલટી રીતે ગણતરી કરો છો. સમજણ પડી ગઈ? તો આપણે બંને અવયવનો ગુણાકાર આપણને જે સંખ્યા મળશે, એટલે અવયવ જે આપણે શોધવાના છે એનો ગુણાકાર આપણને અહીંયા +5 ભાગ્યા 6 મળશે. તો હવે અહીંયા આપણે બહુપદી લખી દઈએ. ચલો આપણે બહુપદી લખીએ કે 6x² + 17x + અહીંયા 5. હવે એના અવયવ આપણને કેવા મળશે કે એક તો આપણને કયો મળશે, x - 1 અને એક આપણને મળશે x - b. સમજણ પડી ગઈ? પણ અહીંયા જો આ કઈ બહુપદી છે, આપણે 6x² × 17x + 5. પણ આ તો આપણને અવયવ શેમાંથી મળ્યા છે, જેમાં આપણે 6 વડે ભાગ્યા હતા આ બહુપદીમાંથી આપણને મળ્યા છે, pxમાંથી. તો અહીંયા આપણે જે મેઇન બહુપદી છે એમાં શું કરવું પડશે, 6 વડે અહીંયા ગુણાકાર કરવો પડશે. તો આવી રીતે આપણને અહીંયા અવયવ મળશે. હું તમને સમજાવું છું, તમારે ડરવાની કોઈ જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ તમારો સિમ્પલી આન્સર આવી જશે. તો ચલો આને પણ આપણે અહીંયા કૌંસમાં મૂકી દઈએ સરખી રીતે. તમારા આવી રીતે અવયવ આવશે. આની તમારે કોઈ જરૂર પડશે નહીં, હું તમને શોધીને શીખવાડીશ, પણ ચલો આની આગળ આપણે કોઈ જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરીશું. હવે જો હવે કઈ બે સંખ્યાનો ગુણાકાર 5 ભાગ્યા 6 થાય, તો અહીંયા તમારા 3 ઓપ્શન છે. જેમ કે અહીંયા જો પ્લસ ઓર માઇનસ આપણે અલગ પેનથી કરી લઈએ તો તમને સમજણ પડે.
કે જો અહીંયા આપણે 1/3 કરીએ અને અહીંયા આપણે 5/2 કરીએ તો એનો આપણને ગુણાકાર કેટલો મળે? અહીંયા જો ઉપર બંને સંખ્યાનો ગુણાકાર કરો તો 1 × 5 5 થશે, નીચે 2 × 3 અહીંયા 6 થશે. પણ અહીંયા જો બંને સંખ્યા પ્લસ હોય તો પણ આપણને +5/6 આન્સર મળે અને બંને માઇનસ હોય તો પણ આપણને +5/6 મળે. એટલે કે અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ મૂકીશું અને અહીંયા પણ આપણે પ્લસ ઓર માઇનસ મૂકીશું. તો આ આપણો એક ઓપ્શન છે. બીજો ઓપ્શન શું થાય કે અહીંયા 2ને આપણે આ સાઈડ લાવીએ એટલે કે 1/2 કરીએ અને ગુણ્યા 5/3 કરીએ એટલે કે નીચેના છેદને આપણે અલગ અલગ કરી દઈએ તો પણ આપણને આન્સર અહીંયા 5/6 જ મળશે. અને અહીંયા પણ આપણે પ્લસ ઓર માઇનસ અને અહીંયા પણ પ્લસ ઓર માઇનસ મૂકવું પડશે, કારણ કે બંનેનો ગુણાકાર બંને સંખ્યા પ્લસ હોય તો પણ આપણને આન્સર 5/6 મળે અને બંને માઇનસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પણ આ આન્સર આપણને સમાન મળશે. હવે આપણે અહીંયા ત્રીજો ઓપ્શન છે કે આપણે 1 ગુણ્યા જે સંખ્યા પોતે જ છે 5/6 એનો ગુણાકાર કરીએ તો પણ અહીંયા આપણને 5/6 આન્સર મળશે. બંને પ્લસ હશે તો પણ આપણે 5/6 પ્લસ મળશે અને બંને માઇનસ હશે તો પણ, એટલે કે અહીંયા પણ પ્લસ ઓર માઇનસ અને અહીંયા પણ પ્લસ ઓર માઇનસ આપણે કરી દઈએ. સમજણ પડી ગઈ આવી રીતે? હવે આપણા જોડે અહીંયા 3 ઓપ્શન છે. આ એક ઓપ્શન આપણો થયો, આ 2 ઓપ્શન થયા અને અહીંયા આ ત્રીજો ઓપ્શન થયો. હવે આમાંથી કયા આપણા 2 સંખ્યા છે જેનો આપણે અહીંયા કિંમત મૂકીએ, આ જે બહુપદી આપેલી છે એમાં, કે આપણી જે બહુપદી છે એમાં આપણે અહીંયા આન્સર મૂકીશું જે આપણું px હતું એમાં. તો કયા ઓપ્શનમાં આપણને આન્સર અહીંયા 0 મળે? તો તમે ક્યારે 0 મળશે? તો ચાલો આપણે ટ્રાય કરીએ. પણ અહીંયા જો મને તો તમને એક ટ્રીક શીખવાડું છું. અહીંયા તમારે કેટલી વાર ચેક કરવું પડશે? બંને તમારે કિંમત પ્લસમાં મૂકવી પડશે એટલે કે 1 વાર, પછી બંનેની કિંમત માઇનસમાં મૂકવી પડશે 2 વાર, પછી અહીંયા પણ પ્લસ ઓર માઇનસ 1-2 વાર અને અહીંયા તમારે ટોટલ 6 વાર ચેક કરવું પડશે ત્યારે તમને આન્સર મળશે. તો અહીંયા 6 વારની જગ્યાએ હું તમારું અડધું કરી દઉં છું કે તમારે ખાલી 3 જ વાર ચેક કરવું પડશે. ચલો આપણે તમને શીખવાડું છું કે અહીંયા જો જે આપણી બહુપદી છે કે px બરાબર આપણે આપેલું છે. ચલો આપણે મેઇન બહુપદીમાં ચેક કરી લઈએ, કેમ કે સિમ્પલી આપણે 6 વડે ભાગાકાર જ કર્યો છે, આમાં કોઈ બીજો ફેરફાર કર્યો નથી. તો અહીંયા જો અહીંયા x નો વર્ગ છે તો જો વર્ગ હંમેશા પ્લસ કિંમત હોય તો પણ એનો વર્ગ પ્લસ થાય અને માઇનસ હોય તો પણ એનો વર્ગ પ્લસ થાય, એટલે કે આ પદ તો આપણને અહીંયા પ્લસ મળશે જો આપણે કોઈ પણ કિંમત મૂકીશું. અચળ પદ તો આપણું પ્લસમાં આપેલું છે. હવે જો આપણે 0 લાવવું હોય તો અહીંયા જે x છે એની કિંમત કેવી મૂકવી પડશે? અહીંયા આપણે માઇનસ મૂકવી પડશે તો જ અહીંયા આપણે છેલ્લો આન્સર આપણને અહીંયા 0 મળશે. એટલે તમને સમજણ પડી ગઈ કે કોઈ પ્લસ સંખ્યા હોય કે માઇનસ સંખ્યા હોય એનો વર્ગ તો હંમેશા પ્લસ જ મળશે. એટલે કે આપણું આ પ્લસ જે પહેલું પદ છે 6x નો વર્ગ એ તો આપણું પ્લસ જ રહેશે. પછી અહીંયા અચળ પદમાં આગળ પ્લસ લખેલું છે એ તો પ્લસ છે, પણ હવે જો આપણે 0 લાવવું હોય તો એક આપણે કંઈક માઇનસ કરવું પડે તો જ આપણે 0 લાવી શકીએ બંને. તો અહીંયા જે આપણું વચ્ચેલો પદ છે એ આપણે માઇનસ મૂકવું પડશે, એટલે કે એક્સની કિંમત અહીંયા આપણે માઇનસમાં મૂકવી પડશે તો આપણને છેલ્લો આન્સર અહીંયા 0 મળશે. સમજણ પડી ગઈ? તો હવે જો જે આ પ્લસવાળા અવયવ હતા એ આપણે નીકળી ગયા. તો ચલો અહીંયા આપણે જે છે જેમ કે અહીંયા કેવી રીતે ગુણાકાર થશે તમારો? -1 × 3 ગુણ્યા -1/5 તો આપણને અહીંયા 5/6 છે. આ રીતે આપણે માઇનસ કરવાનું છે. માઇનસ બંને આપણે જે કિંમત છે એ માઇનસમાં મૂકવાની છે, પ્લસની આપણે કોઈ જરૂર નથી, કેમ કે આપણે શોર્ટ ટ્રીકથી બીજી બે જે પ્લસવાળા પદ હતા એ આપણે નીકાળી દીધા છે. તો ચાલો આપણે અહીંયા જે પ્લસવાળા પદ છે અહીંયા નીકળી ગયા છે. આપણે જે પ્લસ ઓર માઇનસ કર્યું ત્યાં એકલું માઇનસ રહેશે. તો ચલો હવે આપણે ચેક કરીએ. હવે આપણે 3 રીતે ચેક કરવાનું છે. ચલો આપણે ચેક કરીએ સ્ટેપ બાય સ્ટેપ આપણું ક્યારે જવાબ આપણો 0 આવે છે. તો પહેલાં આપણે શું કરીશું? કિંમત -1/3 મૂકીશું, ત્યારે આપણે ચેક કરીને મૂકીશું કે આપણો આન્સર 0 આવે છે કે નહીં, અને પછી આપણે -5/2 આન્સર મૂકીશું. તો ચાલો આપણે કરીએ. આપણી બહુપદી શું છે અહીંયા કે px બરાબર શું આપેલું હતું? આપણી બહુપદી જે આપણે px વાળી હતી એ આપણે અહીંયા મૂકીશું કે x નો વર્ગ પ્લસ 17x/6 અને 5/6. તો ચાલો આપણે કરી દઈએ અહીંયા કે x નો વર્ગ પ્લસ અહીંયા 17/6x અને અહીંયા 5/6. તો અહીંયા આપણે એક્સની કિંમત પહેલાં શું મૂકીશું? -1/3. તો ચાલો અહીંયા મૂકી દઈએ કે એક્સની કિંમત અહીંયા આપણે -1/3 મૂકવાની છે. તો -1/3 નો અહીંયા વર્ગ, પછી અહીંયા 17/6 ગુણ્યા -1/3 અને અહીંયા 5/6. તો જો -1/3 નો વર્ગ શું થશે? મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ સંખ્યા પ્લસ હશે કે માઇનસ એનો વર્ગ તો હંમેશા પ્લસ જ થાય. તો અહીંયા શું થશે? 1નો વર્ગ ઉપર 1 થશે, નીચે 3નો વર્ગ 9 થશે, પણ અહીંયા કિંમત આપણને કેવી મળશે? પ્લસ મળશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બંને સંખ્યાનો ગુણાકાર કરીશું તો. હવે અહીંયા આપણને શું મળશે? જો કે 17 ગુણ્યા -1 તો અહીંયા આપણે શું ગુણાકાર આવશે? માઇનસ આવશે. તો કે -17. નીચે જો 6 ગુણ્યા 3 તો અહીંયા આપણને 18 મળશે. પછી અહીંયા +5/6. હવે જો આપણને આગળની ગણતરી કરવી હશે તો અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે, કેમ કે અહીંયા જો
છેદમાં 9 છે, અહીંયા 18 છે અને અહીંયા 6 છે. તો આપણે છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું? અહીંયા આપણે લસા લઈશું. કેવી રીતે? હું તમને અહીંયા સમજાવું છું. ચલો આપણે લસા લઈએ. તો ત્રણેય સંખ્યાનો ચલો અહીંયા આપણે લસા લઈ લઈએ કે આપણી જે ત્રણ સંખ્યા છે એને આપણે અહીંયા લસા લઈશું. તો કઈ સંખ્યા છે? 9 છે, 18 છે અને 6 છે. હવે આમાં લસા લઈશું તો પહેલાં આપણે ચલો 3 વડે ભાગ ચલાવીએ. તો 3 વડે ભાગ ચલાવીશું તો અહીંયા 3 આવશે, અહીંયા 6 આવશે અને અહીંયા 2 આવશે. ફરીથી આપણે 3 વડે ભાગ ચલાવીએ તો ચલો 3 વડે ભાગ ચલાવીશું તો અહીંયા શું આવશે? 3 આવશે, અહીંયા 2 આવશે, સોરી અહીંયા 1 આવશે. 3 વડે ભાગ ચલાવી એટલે અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 2 ના 2 જશે, કેમ કે એમાં કોઈ ભાગ ચાલશે નહીં. હવે આપણે 2 વડે ભાગ ચલાવવો પડશે. તો અહીંયા 1 આવી ગયા, અહીંયા 1 આવી ગયા, અહીંયા 1 આવી ગયા. તો આપણને અહીંયા અવયવ શું મળશે? આપણે છેદમાં શું લાવવું પડશે? અહીંયા 3 × 3 9 અને 9 દુ 18 આપણે છેદમાં લાવવા પડશે. સમજ પડી ગઈ? આ તમારે આવી રીતે તમારે ચેક કરવાનું છે કે છેદમાં 18 લાવીશું તો તમારું સરખું સ્ટેબલ થઈ જશે. તો ચલો આપણે જો અહીંયા 18 લાવવા તો આપણે શું કરીશું? અહીંયા કે આપણે 2 વડે ગુણીશું. સમજ પડી ગઈ? તો અહીંયા તો આપણે 18 જો વચ્ચેલા પદમાં તો 18 છે અને આપણે 6માં 18 લાવે તો શું કરીશું? અહીંયા આપણે 3 વડે ગુણીશું. તો ચલો આપણે કરીએ અને સિમ્પલ આપણું છેદમાં કોમન એટલે કે સમાન ત્રણ જગ્યાએ 18 આવી જશે. તો ચલો આપણે છેદને સરખા કરી લઈએ. તો હવે અહીંયા આપણે શું કરીશું કે આ જે 1/9 છે, 1/9 એમાં આપણે 2 વડે ગુણવા પડશે. પણ એકલા નીચે 2 વડે ના ગુણાય, તમારે ઉપર નીચે ગુણવા પડે. ચલો આપણે ઉપર નીચે 2 વડે ગુણી લઈએ. જો અહીંયા આપણે 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગે એટલે સિમ્પલી આપણે આ જે સંખ્યા છે એને સિમ્પલી અહીંયા આપણે 1 વડે જ ગુણ્યું કહેવાય. હવે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તેમાં કોઈ ફેરફાર થાય નહીં ગુણાકારમાં. તમને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આગળનું પદ કરીએ કે લખી દઈએ કે 17/18. પછી શું છે? +5/6. હવે આમાં આપણે 18 લાવવા માટે છેદમાં શું કરવું પડશે? 3 વડે ગુણવા પડશે. તો આપણે ઉપર નીચે 3 વડે ગુણી એટલે કે 3 વડે ગુણીશું અને 3 વડે ભાગીશું. તો સિમ્પલી આપણે 1 વડે ગુણાકાર કર્યો કહેવાય. ચલો આપણે આગળનું સ્ટેપ લખી દઈએ અહીંયા. તો કે ઉપર શું થશે? 1 × 2 તો અહીંયા 2 થશે, છેદમાં અહીંયા આપણે 18 થશે. પછી અહીંયા -17/18 અને અહીંયા જો +5 × 3 15, 15 અહીંયા 18 થશે. તો હવે જો અહીંયા આપણે છેદ સરખા થઈ ગયા. અહીંયા પણ 18 આવી ગયું, અહીંયા પણ 18 આવી ગયું અને અહીંયા પણ 18 આવી ગયું. તો હવે આપણે શું કરીશું? જે છેદને કોમન લઈ લઈશું અને ઉપરના પદનો આપણે સરવાળો કે જે માઇનસ પદ એ આપણે મૂકી દઈશું. તો ચલો કરીએ આપણે હવે કે ઉપર શું છે? 2 -17 +15. નીચે આપણે કોમન લઈશું, 18ને આપણે કોમન લઈ લીધા, એક જ પદમાં આપણું આવી ગયું. તો હવે જો અહીંયા શું છે? +2 અને +15. તો એમાં શું થશે? એનો સરવાળો +17 થશે અને -17 આપેલા છે, ભાગાકારમાં 18 આપેલા છે. તો જો +17માંથી -17 જઈશું તો આપણે 0 આવશે, એટલે કે અહીંયા 0/18 આવશે. હવે કોઈપણ સંખ્યાને આપણે 0ને આપણે કોઈપણ સંખ્યા વડે ભાગીએ, આપણો છેલ્લો આન્સર અહીંયા 0 આવશે. તો આપણે જો આપણે પેલો છેલ્લો આન્સર કેવો લાવવાનો હતો? આપણે 0 લાવવાનો હતો. જો 0 આવે તો જે આપેલા આ સંખ્યા હતી કઈ આપણે મૂકી હતી? -1/3 મૂકી હતી. અહીંયા જો આપણે શું મૂક્યું હતું? x ની જગ્યાએ -1/3 મૂકી હતી. તો એનો અવયવ શું થશે? અવયવ એનો x - a થશે. તો અહીંયા જો x છે પછી માઇનસ અને આપણે એની કિંમત અહીંયા શું મૂકી હતી? -1/3. તો અહીંયા -1/3. તો આપણે માઇનસ અહીંયા પ્લસ થશે. તો એનો અવયવ શું મળ્યો? અહીંયા આપણને x + 1/3 આપણને આ એક અવયવ મળી ગયો. હવે આપણે બીજો અવયવ શોધવાનો છે. સમજ પડી ગઈ? આ આપણું x - પદ છે, આ આપણને એક અવયવ મળી ગયો. અહીંયા સમજ પડી ગઈ? x - a. તો અહીંયા આપણને શું મળ્યું? આની જગ્યાએ x + 13 1/3 આપણને મળી ગયો. હવે આપણે x - b શોધવાનું છે. તો અહીંયા આપણે શું માઇનસ, હવે તમને ખબર જ છે કે અહીંયા જો 0 મળી ગયું તો આપણને બીજો અવયવ કયો હશે? આપણો -5/2 જશે. છતાં પણ આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ. ચલો આપણે ચેક કરી લઈએ. તો ચાલો આપણે ચેક કરી લઈએ સમજણ. કેમ કે જો આ આપણને અવયવ મળે તો અહીંયા શું છે? આ હોય ત્યારે જ આપણને અહીંયા -5/6 ગુણાકાર મળે. અને જો આ આપણો અવયવ છે તો આ તો હોવો જોઈએ. સમજ પડી ગઈ? તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે ચેક કરી લઈએ. હવે આપણે -5/6ની આપણે કિંમત મૂકી દઈએ અંદર જે આપણું બહુપદી છે એમાં. તો ચલો મૂકી દઈએ અને અહીંયા આપણે લખી દઈએ ચલો કે x + 1/3 એ px અવયવ છે. હવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે x + 1/3 છે એ કોનો અવયવ છે? જે આ બહુપદી છે એનો અવયવ નથી. કોનો અવયવ છે? એ જે આ px આપણે શોધ્યું હતું, જે 6 વડે ભાગાકાર કર્યો હતો એનો અવયવ છે. જો અહીંયા તમારે અવયવ શોધવો પડશે, અહીંયા તમારે શું કરવું પડશે? અહીંયા 6 વડે ગુણાકાર કરવો પડશે. સમજ પડી ગઈ? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. px નો અવયવ છે.
જે મેઇન બહુપદી છે એનો અવયવ નથી. હવે આપણે ફરીથી મૂકીએ. ચલો હવે આપણે શું કરીશું, જે આપણે બહુપદી આપેલી છે એમાં આપણી બહુપદી કઈ હતી તમને અહીંયા યાદ છે? ચલો બોલો બધા દરેક વિદ્યાર્થી કે px બરાબર x નો વર્ગ પ્લસ 17/6x અને અહીંયા શું તો આપણે 5/6, 5ને આપણે 6 વડે ભાગ્યા હતા. હવે આમાં આપણે એક્સની જગ્યાએ શું કિંમત મૂકીશું? -5/2 આપણે કિંમત મૂકીશું. અને આપણને પહેલેથી જ ખબર છે કે આન્સર આપણો 0 આવવાનો છે, કેમ કે જો -1 તો ત્યાં આપણો અવયવ હોય તો -5/2 એ આપણો અવયવ હોય તો જ આપણને આન્સર અહીંયા 5/6 ગુણાકારમાં મળે. ફરી આપણે બીજા અને જે બીજા નીચેલા 4 છે એ પણ આપણે ચેક કરી લઈશું. તો ચલો આપણે કરીએ અહીંયા. તો હવે અહીંયા શું કરીશું આપણે કે એક્સની જગ્યાએ -5/2 નો અહીંયા આપણે વર્ગ કરીશું. પછી અહીંયા 17/6 અહીંયા એક્સની જગ્યાએ -5/2 મૂકીશું અને અહીંયા +5/6. તો અહીંયા જો 5નો વર્ગ કેટલો થશે? 25 અને નીચે ભાગાકારમાં 4, પણ માઇનસ નીકળી જશે કેમ કે માઇનસ જો અહીંયા -5/2 ગુણ્યા -5/2 તો શું થઈ જશે? માઇનસ પ્લસ થઈ જશે. 5 × 5 25 થશે અને 4 2 × 2 4 થશે. તો અહીંયા આપણે 25/4 આન્સર મળી ગયો. સમજ પડી ગઈ? ચલો આપણે રફકને રિમૂવ કરી દઈએ. અહીંયા જો પછી 17 × -5 તો અહીંયા 17 × 5 85 થશે, પણ નિશાની કઈ આવશે? અહીંયા માઇનસની આવશે. તો -85 નીચે ભાગાકારમાં 6 × 2 તો અહીંયા 12 થઈ જશે. પછી અહીંયા +5/6. હવે જો ફરીથી આપણા છેદ અહીંયા અલગ અલગ છે. અહીંયા 4 છે, અહીંયા 12 છે, અહીંયા 6 છે. તો ચલો ફરીથી આપણે લસા લઈએ. ચલો આપણે લસા લઈએ અહીંયા. હવે ચલો આપણે લસા લઈએ સરખી રીતે. ઓકે, તો અહીંયા આપણે કઈ કઈ કિંમત છે? 4 છે, 12 છે અને 6 છે. તો આપણે 2 વડે ભાગીશું તો અહીંયા 2 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 3 આવશે. ફરીથી 2 વડે ભાગીશું તો અહીંયા 1 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 3 આવશે. હવે આપણે 3 વડે ભાગવા પડશે. 3 વડે ભાગીશું તો અહીંયા આપણે 1 આવી જશે, અહીંયા પણ 1 અને અહીંયા પણ 1. તો આપણને એનો છેલ્લે આપણે છેદ કયો મળશે? છેદ આપણને કયો મળ્યો? અહીંયા ચલો આ અવયવનો ગુણાકાર કરી લો. તો 2 × 2 4 અને 4 × 3 12. તો અહીંયા આપણે 12 છેદમાં લાવવા પડશે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કહેશે? તો ડાયરેક્ટ અહીંયા આપણે ના કરી શકીએ કે અહીંયા જો 4 હતા, 12 હતા અને 6 હતા. તો સૌથી મોટો અવયવ અહીંયા 12 હતો, ડાયરેક્ટ આપણે 12 ના લાવી શકીએ. જો અહીંયા પણ 12 આવ્યો અહીંયા, અને જો પેલો દાખલો તો આપણે કર્યો હતો એમાં પણ જો કે સૌથી મોટો 18 હતું તો આપણે છેલ્લે છેદમાં શું લાવ્યા? 18 લાવ્યા. એવું જરૂરી નથી કે અહીંયા જે સૌથી મોટો અવયવ હોય એ તમારો છેદમાં લાવવો પડે, એવું જરૂર નથી. તમારે ઘણીવાર અલગ પણ આવી શકે છે. એટલે અહીંયા તમારે લસા લઈ અને ચેક કરી લેવાનું છે. સમજ પડી ગઈ? આગળ કોઈ દાખલો આવશે તો આપણે હું તમને ગણતરી કરીશ અને તમને કહીશ કે અહીંયા અલગ આવ્યું છે. તો ચલો આપણે આની અહીંયા છેદમાં 12 લાવી દઈએ. તો અહીંયા શું કરવું પડશે? જો 4ને આપણે નીચે 12 લાવે તો શું કરવું પડે? અહીંયા 3 વડે ગુણવા પડે. પણ આપણે શું કરીશું? ઉપર નીચે 3 વડે ગુણીશું. તમને ખબર જ છે. તો ચલો આપણે ગુણી લઈએ અહીંયા. તો પહેલાં તો આપણે મૂકીએ અહીંયા 25/4. એને આપણે અલગ પેનથી ગુણાકાર કરીએ અહીંયા રેડ પેનથી, કે ઉપર નીચે 3 ઉપર 3 વડે ગુણ્યા, નીચે 3 વડે ભાગ્યા. પછી -85/12 પ્લસ અહીંયા 5/6 છે. જો અહીંયા 12 લાવવા હોય તો આપણે 2 વડે ગુણવા પડશે. ઉપર 2 વડે ગુણ્યા, નીચે 2 વડે ભાગીશું. તો ચલો આપણે સિમ્પલી ગણતરી થઈ ગઈ. હવે જો અહીંયા 25 × 3 તો કેટલા થશે? 75 અને છેદમાં આપણા 12 આવી ગયા. પછી અહીંયા શું છે? -85/12 અને અહીંયા શું છે? 5 × 2 તો 10, 10/12. હવે જો આપણા છેદ અહીંયા પણ 12 આવી ગયા, 12 અને અહીંયા 12, એટલે કે આપણા છેદ સમાન થઈ ગયા. તો એને આપણે નીચે કોમન લઈ લઈએ અને ઉપરલા પદમાં આપણે સમાન કરી દઈએ. એટલે કે 75 -85 અને +10 અને છેદને આપણે અહીંયા કોમન લઈ લીધો 12. હવે જો 75 પ્લસ છે અને અહીંયા +10 છે તો એને આપણે સરળ કરી લઈશું. તો અહીંયા આપણને મળશે 85 અને માઇનસમાં પણ 85 છે, ભાગાકારમાં 12. હવે 85માંથી 85 જાય તો આપણે આન્સર કેટલો મળે? અહીંયા 0 મળે. 0/12. હવે કોઈપણ સંખ્યાને મેં તમને કીધું હતું 0ને કોઈપણ સંખ્યા વડે ભાગો, તમારો આન્સર છેલ્લે 0 જ મળશે. તો આપણને બીજો અવયવ શું મળ્યો અહીંયા? કે -5/2. પણ અવયવ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો અહીંયા આપણે x - b હતું બીજો, તો અહીંયા x અને b ની કિંમત આપણે અહીંયા શું મળી? તો કે માઇનસ છે. અહીંયા તો માઇનસ છે વચ્ચે, પણ આ b ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? -5/2. સમજ પડી ગઈ? તો આપણને જો x અને માઇનસ પ્લસ થશે તો x + 5/2
આ આપણને બીજો અવયવ મળ્યો, સમજણ પડી ગઈ। હવે આને પણ આપણે બંને અવયવનો ગુણાકાર કરીશું, એને પણ આપણે 6 વડે ગુણવા પડશે, કેમ કે આ કોના અવયવ છે? આ pxના અવયવ છે, આપણે 6 વડે ભાગ્યું હતું એના। તો ચલો આપણે અહીંયા કરી લઈએ સિમ્પલી, ચલો કરી લઈએ। તો આ આપણો બીજો અવયવ છે, અહીંયા આપણે નીચે પરફેક્ટલી આન્સર લખી દઈએ અહીંયા કે x + 5/2 એ pxનો અવયવ છે, સમજણ પડી ગઈ। આ તમારે આવી રીતે શોધી લેવાનું છે। હવે અહીંયા જો આ કેટલા પેજ થયા? 3 પેજ થયા, સમજણ પડી ગઈ। હજુ પણ આપણને બંને અવયવ મળ્યા છે, હજુ પણ એને આપણે 6 વડે ગુણવાના છે। અને અહીંયા જો જે મધ્યપદ વિભાજન હતો એમાં તમારો 3 સ્ટેપમાં આન્સર આવી ગયો હતો। છેલ્લે આપણો આન્સર કયો આવશે? આન્સર આપણો આ જ આવશે। આપણે જો ચાલો હું તમને અવયવની રીતે પણ એ જ આન્સર આવશે। તો ચાલો આપણે અહીંયા સરખી રીતે કરી લઈએ કે અહીંયા હવે આપણે અવયવ કેવી રીતે શોધીશું? તો અહીંયા આપણને x - 1ની કિંમત શું મળી? અહીંયા x + 1/3, x - bની કિંમત શું મળી? અહીંયા x + 5/2। હવે આ બંને છે એને આપણે 6 વડે ગુણી દઈશું, તો સિમ્પલી આપણને આ જે છે એના અવયવ મળી જશે। તો ચલો કરી લઈએ, આપણે ડાયરેક્ટ આપણે કરી લઈએ અહીંયા, ચલો કરી લઈએ। ચલો ડાયરેક્ટ નથી કરતા, જે આપણે હતું એ જ આપણે મૂકી દઈએ। ચલો અહીંયા કે 6x² + 17x પ્લસ અહીંયા 5। જો આને આપણે અવયવ શોધવા તો કેવી રીતે કરતા હતા કે જે px હતું એને આપણે 6 વડે ગુણવું પડે, એટલે કે આપણે 6 વડે ગુણીશું પહેલાં તો જે pxના અવયવ હોય ને, pxના અવયવ આપણને કયા મળ્યા? તો કે એક મળ્યો આપણને અહીંયા x + 1/3 અને બીજો અવયવ મળ્યો અહીંયા આપણને x + 5/2। સમજણ પડી ગઈ? આપણે ડાયરેક્ટ બંને અવયવ હવે લખી દીધા છે કે આ જે છે આપણું px શું હતું? અહીંયા pxમાં આપણે 6 વડે ભાગ્યું હતું, તો આ જે pxના બંને અવયવ છે, જે મેઇન બહુપદીના આપણે અવયવ લાવો તો એને 6 વડે તો ગુણવા જ પડે। તો ચલો હવે આપણે આનું સાદુરૂપ મેળવીએ। તો અહીંયા 6, હવે અહીંયા આપણે આમાં શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું। તો અહીંયા xના છેદમાં કંઈ નથી, તો સિમ્પલ આપણે 1 મૂકી શકીએ। તો ચલો હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ। તો આ 3ને xના ગુણાકારમાં કરીશું, આ 1નો 1 સાથે ગુણાકાર થશે અને નીચેલા બંને પદનો ગુણાકાર, એટલે કે 1 અને 3નો ગુણાકાર થશે। તો ચલો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ। તો અહીંયા શું થશે? સિમ્પલી ચલો આપણે કરી લઈએ અહીંયા કે x × 3 3x, 1 × 1 1 જ થશે, નીચેલા 1 અને 3નો ગુણાકાર, તો અહીંયા 3 સિમ્પલી થઈ જશે। અહીંયા પણ હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું, એટલે xની નીચે કંઈ નહીં તો આપણે 1 મૂકીશું, 2નો ગુણાકાર x સાથે, 1નો ગુણાકાર 5 સાથે, નીચેલા 1 અને 2નો ગુણાકાર। તો ચલો કરી લઈએ અહીંયા। તો શું થશે? 2 × x તો 2x થશે, 1 × 5 તો 5 જ રહેશે, નીચેલા 1 અને 2નો ગુણાકાર, તો સિમ્પલ નીચે 2 આવી ગયા। હવે જો અહીંયા આ 3 છે અને અહીંયા 2 છે, શું ભાગાકારમાં છે, અને અહીંયા આ 6 ગુણાકારમાં છે, તો કંઈ ઉડે છે? તો ચલો આપણે ઉડાડી લઈએ અહીંયા। તો ચલો ઉડાડીએ। તો અહીંયા જો આપણે પહેલાં 3 વડે ઉડાડીશું તો અહીંયા શું થશે? આપણે અહીંયા 2 વધશે, અહીંયા ફરીથી 2 છે તો 2ને પણ આપણે ઉડાડી લઈએ, તો સિમ્પલી અહીંયા આપણું 1 વધ્યું। તો અહીંયા આપણને અવયવ કયા મળ્યા? હવે જે આ બંને આપણે ઉપરના અવયવ છે એના ગુણાકારમાં 1 છે, તો 1ની કોઈ વેલ્યુ નથી, તો આપણે ગુણાકારમાં ડાયરેક્ટ લખી દઈએ કે ફાઇનલ આન્સર અહીંયા આપણને મળ્યો 3x + 1 અને બીજો આન્સર મળ્યો આપણને અહીંયા 2x + 5। તો ચલો અહીંયા આપણે કેટલા પેજની ગણતરી કરી? જો આ આપણું 1 પેજ છે, પછી આ આપણું બીજું પેજ છે, અને આપણે આ ત્રીજું પેજ છે, ત્રીજું અને પછી ચોથું પેજ અડધું છે, ત્યારે આપણને આન્સર અવયવ પ્રમેયથી કયો આન્સર મળ્યો? આ જ આપણને આન્સર મળ્યો, જે અહીંયા આપણને મધ્યમ પદમાં 2 સ્ટેપથી આપણને આન્સર મળ્યો હતો કે 3x + 1 અને 2x + 5। તો અહીંયા આપણે અવયવની રીતથી પણ આપણને એ જ આન્સર મળ્યો, તમે ચેક કરી શકો છો। જો અહીંયા આપણો આન્સર જો કે 3x + 1 અને 2x + 5 બે આપણા અવયવ મળ્યા, સમજ પડી ગઈ? તમે આવી રીતે બંને રીતથી દાખલો ગણી શકો છો, પણ જો તમને રકમમાં ના કીધેલું એ કે કઈ રીતથી દાખલો ગણો, જ્યારે તમને અવયવ પ્રમેય કે ત્યારે જ તમારે અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, એની સિવાય ત્યારે પણ તમારે અવયવ પ્રમેયની રીતનો ઉપયોગ કરવાનો નથી, સમજ પડી ગઈ? અહીંયા તમારો એક ડાઉટ ક્લિયર કરવાનો બાકી છે, તો ચલો આપણે ડાઉટ ક્લિયર કરી દઈએ કે અહીંયા જો અહીંયા આપણે ટોટલ 3 પોસિબિલિટી હતી। પહેલાં તો આપણે પ્લસ ઓર માઇનસ કર્યું હતું, તો ટોટલ આપણી 6 પોસિબિલિટી હતી, પણ આપણે અહીંયા પ્લસ નીકાળી દઈએ। ચલો આપણે અહીંયા પ્લસ નીકાળી દઈએ, અહીંયા પણ પ્લસ નીકાળી દઈએ, આ દરેક જગ્યાએ આપણે પ્લસ નીકાળી દઈએ। તો અહીંયા ટોટલ આપણી 3 પોસિબિલિટી હતી કે જ્યારે આપણું બંને સંખ્યાનો માઇનસ ગુણાકાર થાય ત્યારે જ આપણને આ 3 પોસિબિલિટી આપણા જોડે આવશે કે +5/6 આપણને આન્સર મળશે, પણ આપણું પ્લસ અહીંયા આવશે નહીં, કેમ કે આપણે શું કર્યું હતું કે આપણે માઇનસ મૂકવું પડે તો જ આપણને છેલ્લે આન્સર 0 મળશે। હવે જે એમ આપણે પહેલી પોસિબિલિટી ચેક કરી એ જ આપણી અહીંયા પરફેક્ટલી સાચી પડી ગઈ કે -1/3 મૂક્યું ત્યારે આપણને 0 મળી ગયું, અને -5/2 મૂક્યું ત્યારે આપણને 0 મળી ગયું।
હવે તમે આ બંને ટ્રાય કરીને ચેક કરશો કે આન્સર 0 મળે છે કે નહીં. અહીંયા આપણે મૂકીને પણ તમે આપણે ચેક કરી લઈએ છીએ. ભલે થોડો વિડીયો લાંબો પડી જાય પણ તમારો થોડો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. તો ચાલો આપણે મૂકી દઈએ કે આપણે -1/2 મૂકીને પહેલાં આપણે ટ્રાય કરીએ કે જે બહુપદી આપણે px હતું એમાં ચાલો આપણે મૂકી દઈએ. અહીંયા આપણે આગળના પેજમાં મૂકી દઈએ. અહીંયા તો આપણું બહુપદી અહીંયા px શું હતું અહીંયા કે x² હતું, પછી શું હતું 17/6x અને પ્લસ અહીંયા 5/6 હતું. આમાં આપણે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? હવે -1/2 મૂકવાનું છે. તો ચાલો મૂકી દઈએ. હવે આપણે ગણતરી થોડી ફાસ્ટ કરીશું કેમ કે આપણે ડાયરેક્ટ જવાબ મૂકવાનો છે. આની કોઈ આપણે જરૂર નથી ગણતરીમાં. આપણો આન્સર આવી જ ગયો છે. ખાલી આપણે ગણતરી ક્રોસ વેરિફિકેશન માટે કે આપણો આન્સર 0 આવે છે કે નહીં કેમ આપણે આ ચેક ના કર્યું. ચલો કરી લઈએ કે -1/2² પ્લસ 17/6 ગુણાકારમાં -1/2 અને અહીંયા પ્લસ 5/6. હવે તમને ખબર જ છે કે -1/2 શું મળશે? અહીંયા 1/4 મળશે પ્લસ કેમ કે માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 1 ગુણ્યા 17 ગુણ્યા -1 તો -17 થઈ જશે. નીચે ગુણાકારમાં 6 ગુણ્યા 2 12 થઈ જશે અને અહીંયા 5/6. હવે અહીંયા કઈ સંખ્યા છે? 4, 12 અને 6. તો આપણે ઉપર 4, 12 અને 6 આવ્યા હતા તો એનો આપણે કોમન શું લીધું હતું? આપણો અવયવ નીચે 12 લાવવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા 4 છે તો એનો 12 લાવવા માટે ઉપર નીચે 3 વડે ગુણીશું. તો ચલો ગુણી લઈએ. 1/4 એને આપણે 3 વડે ગુણીશું. પછી -17/12 એમાં તો 12 છે જ અને અહીંયા 5/6 અહીંયા નીચે 2 લાવવા માટે 12 લાવવા માટે 2 વડે ગુણીશું. તો અહીંયા આપણે શું આવશે? જો ઉપર 1 ગુણ્યા 3 3 નીચે 12 પછી અહીંયા 17/12 અને અહીંયા જો અહીંયા શું થશે? 10/12 થશે. તો 12 કોમન લઈ લઈએ તો શું થશે? 3 - 17 + 10/12. તો આપણે પ્લસવાળા પદોનો સરળો કરી લઈએ તો એ કેટલો થશે? 3 અને 10 તો 13 - 17/12. તો અહીંયા શું મળ્યું આપણને? અહીંયા -4/12 આન્સર મળ્યો. છેલ્લે આપણને અહીંયા 0 મળ્યું નહીં. અહીંયા આપણે ઉડાડી લઈએ તો પણ અહીંયા -1/3 મળે. એને આપણે કોઈ જરૂર નથી પણ અહીંયા 0 આન્સર આવવો જોઈએ. આપણો અહીંયા આન્સર 0 આવતો નથી. -1/2 મૂક્યું ત્યારે. હવે આપણે શું બીજો અવયવ મૂકીએ? હવે ગણો. જો આ આપણો અવયવ છે જ નહીં તો આ તો ક્યાંથી પોસિબલ બને? કેમ કે બંને આપણે સાથે જ આવે. તમને એ તમારા સાથે જ આવે. સમજ પડી ગઈ? હવે આપણે -1 મૂકીને ચેક કરીએ. ચલો આપણે એક જ આમાં અને આ તમે જાતે ચેક કરજો કે આ છેલ્લે આન્સર 0 આવે છે કે એ તમારા પર છોડું છું. આમાં આપણે આ ચેક કરીશું. આ તમારે જાતે ચેક કરવાનું છે નહીં જે આપણે ચલો આપણે ચેક કરી લઈએ કે -1 મૂકીને આપણે ચેક કરી લઈએ કે આપણી બહુપદી હતી શું છે? અહીંયા બહુપદી ચલો આપણે લખી દઈએ અહીંયા સરખી રીતે કે x² પ્લસ અહીંયા 17/6x અહીંયા પ્લસ 5/6. તો ચલો કરી લઈએ. અહીંયા -1² શું થશે? અહીંયા ચલો આપણે એક્સની જગ્યાએ -1 મૂકી દઈએ. અહીંયા આપણે એક પેજ એડ કરી લઈએ કેમ કે આપણે એક પેજ એડ કરવું પડશે. અહીંયા ચલો આપણે કરી લઈએ સરખી રીતે. અહીંયા આપણે એક પેજ એડ કરી લીધું. ઓકે ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે. તો અહીંયા -1² પછી અહીંયા 17/6 ગુણ્યા -1 અને અહીંયા 5/6. તો -1² શું થશે? +1 થશે. પછી અહીંયા -1 ગુણાકારમાં છે તો -17/6 અને અહીંયા 5/6. તો અહીંયા દરેક જગ્યાએ આપણે છેદમાં 6 લાવવા પડશે. અહીંયા તો 6 આવી ગયા, અહીંયા 6 આવી ગયા, અહીંયા આપણે નીચે કંઈ નથી તો ત્યાં પણ આપણે છેદમાં 6 લાવવા પડે. તો ઉપર નીચે આપણે 6 વડે ગુણીશું એટલે કે 1 ગુણ્યા 6 પછી -17/6 અને અહીંયા -+5/6. તો અહીંયા શું થશે? ગુણાકાર 6/6 થશે -17/6 અને અહીંયા 5/6. તો આપણે છેદને કોમન લઈ લઈએ તો શું થશે? 6 - 17 + 5/6. હવે આપણે પ્લસવાળા પદોનો સરળો કરી લઈએ તો 6 અને 5 કેટલા થશે? અહીંયા 11 - 17/6. તો અહીંયા આપણે શું મળ્યું? -6/6 આન્સર મળ્યો. 6 ઉઠી ગયા તો આન્સર આપણને શું મળ્યો? અહીંયા -1 મળ્યો. પણ અહીંયા આપણે આન્સર કેટલો લાવવાનો છે? 0 લાવવાનો છે. આ જે 0 બરાબર નથી. એટલે આ તો ખાલી હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે કેમ ખોટી ગણતરી કરાવો છો? જરૂર નથી. તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ એટલા માટે ગણતરી કરાવું છું કે આ તમારું નથી જ આવતું એમ. આપણે પહેલાં શું કર્યું હતું? જો અહીંયા આપણે ટોટલ 6 પોસિબિલિટી હતી. એમાંથી આપણે પહેલાં તો પ્લસને તો નીકાળી દીધું તો આપણી 3 પોસિબિલિટી એ રહી કે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એક પોસિબિલિટી છે. આ બંનેનો ગુણાકાર કરીએ -વાળો તો એક પોસિબિલિટી અને આ ત્રીજી પોસિબિલિટી. હવે આપણે પહેલાંમાં ચેક કર્યું. પહેલાંમાં જ આપણો આન્સર આપણને આવી ગયો કે આપણે -1/3 મૂક્યું. જો અહીંયા આપણે -1/3 મૂક્યું ત્યારે જ અહીંયા આપણે આન્સર 0 મળી ગયો. તો એક તો આપણો એ અવયવ છે અને જો એ અવયવ હોય તો એની જે સાથેની સંખ્યા છે એ પણ આપણે અવયવમાં ઉપયોગ થશે. છતાં પણ આપણે આનું પણ ચેક કર્યું કે આ તો આપણો આન્સર 0 આવતો નથી તો આનો તો આવશે જ નહીં. હવે આનો તમે તમારું જાતે ચેક કરવાનું છે. હવે આ આપણે ચેક કર્યું તો આ 0 આવતું નથી તો આ તો કદી આવે નહીં કેમ કે એની સાથે જ છે. સાથે હોય તો આવે નહીં. સમજ પડી ગઈ? તો બસ આ તમારો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવવો હતો.
આવો દાખલો તમારા પરીક્ષામાં પૂછાશે નહીં, બહુ ડિફિકલ્ટ દાખલો છે તમારા માટે, પણ તમે ઇઝી રીતે ગણતરી કરશો, ભલે થોડી ગણતરી લાંબી હોય. જેમ કે તમારો જેટલો લાંબો પ્રશ્ન તમારે વધારે માર્ક્સ મળશે. આ પ્રશ્ન તમને 5 માર્ક્સમાં પૂછાઈ જાય તો તમારે માર્ક્સ વધારે મળશે. તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો બસ લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. તમને પણ સંપૂર્ણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે જે આપણું આગળનું લેક્ચર છે, લેક્ચર નંબર 8, એમાં આપણે ઉદાહરણ 9 અને ઉદાહરણ 10ની ગણતરી કરીશું. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં હવે.